જે રીતે કેટલાક અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બનીને જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હોય છે, પોતાના વિસ્તારમાં ધાક જમાવવા માટે સામાન્ય લોકો સાથે મારામારી કરતા હોય છે, આતંક મચાવતા હોય છે, તેમની સામે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવતી હોય છે, છતાં પણ અસામાજિક તત્વો છે તે સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો છે તે વિસ્તારમાં સોસાયટીમાં ગાળાગાળી કરી રહ્યા હતા। એટલું જ નહીં, કાંકરી ચાળો પણ કેટલાક મકાનો પર કરી રહ્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો હતો। આ ઘટનાની જાણ ગોમતીપુર પોલીસ સ્ટેશનને થાય છે અને આ મામલે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઘટનામાં જે અસામાજિક તત્વો હતા, જે કાયદાની વ્યવસ્થાને ગોળીને પી ગયા હતા, તેમને પોલીસે ફરી એકવાર કાયદાનું ભાન કરાવ્યું છે, સાથે જ તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। આ ઘટનામાં આપ જે જોઈ રહ્યા છે દ્રશ્ય, જેમાં સાગર સુરેશભાઈ બિરાડે, નરેશ અંબાલાલ પ્રજાપતિ, સંજય ઉર્ફે લોખંડ સુખદેવ બિરાડે, મનસુખ કાંતિભાઈ માંગુકિયા ચોકીદાર, આ પ્રકારના જે 4 નામના આરોપીઓ છે તેમનો પોલીસ જાહેરમાં સરઘસ કાઢી રહી છે અને જે અસામાજિક તત્વો છે તે વિસ્તારમાં આતંક મચાવવાના હેતુથી કામ કરતા હોય તે પ્રકારની વાત સામે આવી છે અને આને જ લઈને તેમને ડામવા માટે ગોમતીપુર પોલીસ દ્વારા તેમની આ સર્વિસ કરવામાં આવીને ત્યારબાદ આજે આખો ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો કે હાથ જોડતા જોડતા માફી માંગતા હાલ અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે, લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે, પરંતુ તે પહેલાં જ તેમને સમજાવી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, છતાં પણ જે રીતે કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પીવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે પણ આવા અસામાજિક તત્વોની સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે અને તેમની શાન ઠેકાણે લાવી છે।